ભાગ્યશાળીનો પ્રશ્ન છે, ગઈકાલે આપણે વિચારો પર એક વ્યાખ્યાન કર્યું. એમનો પ્રશ્ન છે કે વિચાર તો જરૂર છે, કેમ કે વિચાર છે તો વાણી છે, વિચાર છે તો આચરણ છે, પણ વિકલ્પોને નિવારવાની વાત કરવાની છે. તો આ વિચારો અને વિકલ્પો બંનેને જુદા કેવી રીતે ગણવા અને આપણે તેના પર ખરેખર કામ કરવાનું. ભાગ્યશાળી એટલું નક્કી માનજો કે પ્રભુ વિચાર અને વિકલ્પ વચ્ચે કોઈ તફાવત નથી કરતો. પ્રભુ કહે છે કે વિચાર જ આપણે વિકલ્પ બનાવી દઈએ છીએ. જો સામસામે અથડાતા વિચારોમાંથી આપણે કોઈ ચોક્કસ વિચારને સિલેક્ટ ન કરી શકીએ અને મૂંઝાતા રહીએ. ચોક્કસ વિચાર સિલેક્ટ થઈ જાય અને પછી એ જ વિચાર પર કામ આગળ વધે તો એને કહેવાય છે સંકલ્પ. અને જે વિચારો સંકલ્પની કોટીએ નથી પહોંચતા અને સામે અથડાયા જ કરે છે અને આપણને મૂંઝવ્યા કરે છે, એને જ કહેવાય છે વિકલ્પ. તો ભાગ્યશાળી આપણે ફિલ્ટર લગાડવાના છે બુદ્ધિ પર કે વિચારો તો આવવાના છે અને તો ધોધની જેમ આવવાના, પણ મારે કયા વિચારને વાણી સુધી અને આચરણ સુધી પહોંચવા દેવું અને કયા વિચારને વિચારના સ્તરે જ નષ્ટ કરી દેવું, એ આપણે ફિલ્ટર લગાડવા પડે. આ ફિલ્ટર લગાડવા માટે પ્રભુએ જે કેટલાક માપદંડો આપ્યા, એ માપદંડો જ કહેવાય છે સમિતિ, એ માપદંડો જ કહેવાય છે ગુપ્તિ, કે હું કયા વિચારને આગળ વધવા દઈશ, કયા વિચારને અટકાવી દઈશ. અને એ પ્રશ્નો કેવા હોઈ શકે, એ આપણે ઘણા બધા પ્રશ્નો વિચાર્યા કે એ વિચારમાં કરુણા છે, એ વિચારમાં ભલાઈ છે કોઈકની, વગેરે જેવા. અને એમ કરીને આપણે વિચારોને જો પૃથક્કરણ કરી શકીએ, સારા વિચારને વાણી અને આચરણ સુધી પહોંચાડીએ, નબળા વિચાર એને આપણે અટકાવી દઈએ, બસ આટલું જ સાધના માર્ગ જ બનીને ઉભો રહે છે. કોઈને કઈ છે પ્રશ્ન? બેનનો પ્રશ્ન છે કે કેટલાક અનુભવો એ મનમાં એવા જડાઈ જાય છે, ગંઠાઈ જાય છે, ઓગાળવા માંગીએ તોય ઓગળતા નથી. બેન આના બે ત્રણ રસ્તા એ જોઈ શકાય છે. સૌથી મહત્વનો રસ્તો તો એ છે અને સૌથી સારો, અમારા સૌના અનુભવથી આ રસ્તો તમને કહું છું કે પ્રભુનો પ્રેમ એવું દિવ્ય રસાયણ છે કે જે પ્રેમમાં તમે તમારા મનના તમામ ગાંઠો ગળફાઓને ડુબાડી અને ઓગાળી શકો છો. પણ તમારે એ પ્રેમનો અનુભવ કરવો પડે અને અનુભવ એક જ રીતે થાય છે, શાંત થઈને. તમે જો શાંત થઈને થોડુંક પણ બેસો અને ઝીલવા તૈયાર હો તો એ તો વર્ષ્યા જ કરે. અને જે વ્યક્તિને પ્રભુના પ્રેમનો અનુભવ થઈ ગયો, એ પ્રેમના ધારામાં એ પોતે બધું જ ધોઈ શકે છે. આનાથી આગળ વધીએ તો આપણી એક પવિત્ર જવાબદારી સ્વીકારવાની કે મારો જન્મ શેના માટે? મારો જન્મ થયો છે પ્રભુના પ્રેમનું માધ્યમ બનવા માટે. આ દુનિયા એને આ પ્રેમની જરૂર છે, એક નિર્મળ, એક નિશ્ચળ પ્રેમની. પણ એ દુનિયા સીધી પ્રભુ સાથે કનેક્ટ નથી થઈ શકવાની. તો પ્રભુને એ પ્રેમ પહોંચાડવા માટે એક માધ્યમની જરૂર હતી અને મને માધ્યમ બનાવ્યો, મને માધ્યમ બનાવ્યું. આ રીતે પોતાની જાતને એક માધ્યમના રૂપમાં જોઈએ તો પણ પેલું બધું હટી જતું હોય. અને ત્રીજો રસ્તો છે કે આ દરેક ઘટના એની પાછળ મારા કર્મો છે, એ જો સમજી લઈએ, જીવનો સ્વભાવ એવો છે એ સમજી લઈએ, તો દરેક વસ્તુ ઘણી હળવાશથી પતી જતી હોય છે. હંમેશા ત્રણમાંથી એક રસ્તો અપનાવી લઈએ અને સૌથી શ્રેષ્ઠ લાગ્યો તો બીજો રસ્તો કે મારો જન્મ જ એક વાહક તરીકે થયો છે અને જો હું મારી જાતને સતત પ્રભુના પ્રતિનિધિ તરીકે જોઉં, પ્રભુના માધ્યમ તરીકે જોઉં, તો મને લાગે છે કે આ એક વસ્તુ મને એટલું બધું ગૌરવ આપે છે કે પેલી બધી તાળાક ધોવાઈ જાય. ભાઈઓમાં
તમે પહેલા નક્કી કરો કે તમારા જીવનમાં જેટલા પણ દોષો થાય છે એનો તમારે અફસોસ કરવો છે કે પશ્ચાતાપ કરવો? બેમાંથી એક રસ્તે જવાશે. અફસોસ એની કેટલીક ભૂલો છે. અફસોસમાં તમે તમારી જાતને નબળી અનુભવો છો કે મારાથી આ થઈ ગયું. અફસોસમાં તમે જવાબદારી નથી લેતા કે મેં આ કર્યું. અફસોસનું બીજું છે કે તમે હંમેશા એ શોધવાનો પ્રયત્ન કરો છો કે આના માટે કોને જવાબદાર ગણી શકાય, પરિસ્થિતિને, વ્યક્તિને, તે વખતના સંજોગોને. અને અફસોસમાં તમે સુધરવાની મહેનત નથી કરતા, માત્ર ગિલ્ટ ફીલ કરો. પ્રભુએ કહ્યું છે કે ગિલ્ટ ફીલ કરનારો જીવ એ તો આખરે આર્ત ધ્યાનમાં જ જવાનો અને લઘુતા ગ્રંથિનો ભોગ બની અને પોતાની જાતને ખલાસ કરવાની. તો તમારે ક્યાંય પણ ગિલ્ટ ફીલ કરવાની નથી, તમારે ક્યાંય પણ આર્ત ધ્યાન કરવાનું નથી. તમારે શું કરવાનું છે? પશ્ચાતાપ. અને પશ્ચાતાપ પણ એ બી હજુ પરભાષાનો શબ્દ છે. પ્રભુને તો એક જ વસ્તુ મંજૂર છે, પ્રાયશ્ચિત્ત. આ પ્રાયશ્ચિત્ત શબ્દ છે, એનો અર્થ થાય છે પ્રાયઃ, એટલે લગભગ ચિત્તની શુદ્ધિ કરી આપે એવું મારું વર્તન એ પ્રાયશ્ચિત્ત છે. એવા મારા વિચારો એ પ્રાયશ્ચિત્ત છે. તો તમારે શું કરવાનું છે કે તમારો કોઈ પણ દોષ થયો, એ દોષ શા માટે થયો, મારી અંદરની કઈ વૃત્તિ એ દોષ માટે જવાબદાર હતી, એ શોધવાનું છે. નંબર 2, એ વૃત્તિ ફરીવાર ન જાગે એના માટે હું શું કરી શકું તે વિચારવાનું છે. 3, મારી અંદર એ વૃત્તિ જાગી હતી એની નિખાલસ કબૂલાત કરવાની છે, સ્વ આત્મા આગળ, ગુરુ ભગવંત આગળ, દેવાધિદેવ આગળ. અને 4, એ વૃત્તિ ફરીવાર ન જાગે એના માટે જે મારે બળ કેળવવાનું હોય, અથવા તે વૃત્તિ જાગી હતી એને મારી અંદર જે અશુભ સંસ્કાર નાખ્યા એને ધોવા માટે પ્રાયશ્ચિત્ત લેવાનું. જો આ તમે કરી શકો જીવનમાં રોજે રોજ, તો તમારા દોષોમાં બહુ ઘટાડો છે. પ્રતિક્રમણ એનો એક માત્ર અર્થ છે જે આપણે પ્રતિક્રમણની વાચનામાં જોવાનો છે. તો અર્થ એ છે કે હું વીતેલા જીવનને ફરીવાર જીવું અને એ જીવીને વધારે સારી રીતે જીવવા પ્રયત્ન કરું. તો ભાગ્યશાળી આ જ વસ્તુ જો જીવનમાં આવી જાય તો દોષો સહજ રીતે દૂર થવાના ચાલુ થઈ જાય. આખા દિવસમાં આત્મા યાદ નથી આવતો. ભાગ્યશાળી આવતીકાલે દરેક જણને 10 સ્ટીકરની પ્રભાવના કરશે અને એ સ્ટીકર પર એમ જ લખી લે હું આત્મા છું, બસ એટલું. બેન ઘરમાં 10 જગ્યાએ ચોંટાડી દેજો. પહેલું અરીસા પર ચોંટાડજો, જ્યારે જ્યારે જાઓ એ લગાય કે હું આત્મા છું. બીજું રસોડા પર ચોંટાડજો, હું આત્મા છું. જો આવી રીતે 10 જગ્યાએ તમે ચોંટાડી દીધું ને તો તમારે પછી યાદ નહીં કરવું પડે, અંદરથી આવ્યા જ કરશે. અમે લોકો શું કરીએ છીએ? બહુ સ્વાભાવિક કે જ્યારે તમે કોઈ પણ કામ કરો છો, જેમ કે બેન ઉદાહરણના તौर પર કહું છું કે કોઈકને ચા પીવી ભાવે છે, એ ચા મોઢામાં જાય છે અને એને ખૂબ સારું લાગે છે, તો એને એક જ વસ્તુ કરવાની, આ કોને ભાવે છે વિચારવાનું. બસ આટલું જો વિચાર્યું ને બેન, તો તમને છેલ્લે કોનેના જવાબમાં આત્મા જ જડવાનો છે. જીભને ભાવે છે તો મળદાને હોય છે, મગજને ભાવે છે એ બી તમે બીજા કોઈ કામમાં હો તો ચા પડી હોય તો તમને પીઓ તો એનો સ્વાદ નથી આવતો, મગજ બીજે હોય તો આવું થાય છે. તો કોને ભાવે છે? મારા આત્માને. તો એમ સમજવાનું કે દરેક પ્રશ્નના જવાબમાં જો આત્માને લાવીને ઉભો રાખે તે તમારો સહજ રીતે જ પછી એક વિચાર બની જશે. અને એક કામ કરવા જેવું છે, અનેક જગ્યાએ શીખવાડ્યું છે, તમને શીખવાડ્યું, આપણામાં ક્યારેક તો આવશે જ, પણ તમારા પૂરતી એક શરૂઆત કરી દેજો. કોઈ પણ દિવસ હું અને મનેનો પ્રયોગ નહીં કરવાનો. તમારું નામ શું છે? અરે નહીં, તમારું નામ તો બોલો એકવાર. મુદ્રાબેન. હા, તો તમને ભૂખ લાગે તો મને ભૂખ લાગે છે નહીં બોલવાનું. શું બોલવાનું? મુદ્રાબેનને ભૂખ લાગી છે. અચ્છા, તો કારણ કે શરીરનું નામ મુદ્રાબેન છે ને, તમે તો અલગ છો. તો તમારે આત્મા જ્યારે બોલે છે, બોલનાર કોણ છે? આત્મા. તો આત્મા મને ભૂખ લાગી છે એવું કેવી રીતે બોલે? એને તો ભૂખ લાગતી જ નથી. તો તમારે શું કહેવાનું? મુદ્રાબેનને. તમારા દીકરાને ભૂખ લાગે તો તમે એમ કહો મને ભૂખ લાગી છે? નહીં. એવી રીતે તમારા શરીરને ભૂખ લાગી તો તમારે શું કહેવાનું? મુદ્રાબેનને ભૂખ લાગી છે, મુદ્રાબેનને આમ થયું. જો આટલું બોલશો ને તો સતત તમારો હું આત્મા છું એ વસ્તુ ઘૂંટાઈ જશે.
ભાઈઓમાં બોલો ભાગ્યશાળી. હમ, 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 મતલબ તમે મિચ્છામી દુક્કડમ આપી દો છો, પણ સામેવાળો મિચ્છામી દુક્કડમ નથી આપતો, બરાબર? તો શું આમાં તો એક વસ્તુ છે, પ્રભુનો બહુ સરસ સિદ્ધાંત છે, અનેક વખત આપણને સમજાવેલું છે. તમે ક્રોધ કર્યો, ગંદુ કોણ થયું? તમે. અને સામેવાળાએ ક્રોધ કર્યો, ગંદુ કોણ થયું? એ પોતે, બરાબર? હવે વિચાર કરો કે તમે ને તમારો મિત્ર બંને જણ ફરવા જતા હતા, ક્યાંક ચાલી રહ્યા હતા અને બાજુમાંથી ગાડી આવી, વરસાદ હતો, ખાબોચિયું ભરાયેલું, ગાડીનું ટાયર ખાબોચિયામાં ગયું, ધ્યાન ન રહ્યું અને તમારા કપડા છે એના પર છાંટા છાંટા કરી નાખ્યા, કાદવ થઈ ગયો. તમે ઘરે આવી અને શર્ટ ધોઈ નાખ્યો છો અને એ શર્ટ નથી ધોતો, તો મેલો કોણ રહેશે? એ. તમે તો નહીં જ રહો. તો એ જ રીતે ઘટના બની, બંને ક્રોધ કર્યો હતો, તમે માફી માંગી લીધી, તમે ચોખ્ખું કરી દીધું, તમે છૂટા. હવે એને જે કરવું હોય, પણ એટલું સમજવાનું કે આપણે જે નુકસાન પહોંચાડ્યું હોય એ નુકસાનને ભરપાઈ કરીએ તો છૂટા થઈએ. તમે એમને ખાલી કોઈને તમાચો મારીને કહો મિચ્છામી દુક્કડમ કેવું ન ચાલે. આપણા તરફથી આપણે ચોખ્ખા થઈ ગયા, એ ખોટો છે એનો હિસાબ કુદરત કરી લે. આપણે એનાથી દૂર થઈ જવાનું, ફરીવાર એના સંપર્કમાં નહીં આવવાનું બને તો, અને આપણે એકવાર કહી અને મનથી વિસર્જન કરી દેવાનું. આટલું રાખવાનું. જિંદગીમાં એવા અનુભવો થવાના, સજ્જન બી બનવાના, દુર્જન બી મળવાના. દુર્જન પ્રત્યે આપણા મનમાં જો રાખી મૂકીશું ક્રોધને, તો એ ક્રોધ આપણને જ પીડ્યા કરશે. મિચ્છામી દુક્કડમ કહીને આપણે માંથી બહાર નીકળી ગયા, હવે એનો હિસાબ કુદરત કરી લે. બેન તમે શું કહો? તમે કંઈક કહેતા હતા, પ્રશ્ન પૂછવાના થઈ ગયો. ઓકે, બીજા કોઈ બેનને પૂછો. બોલો બેન. બેન તમારે કરવાનું જ નથી. તમારે હું આત્મા છું આ વિચાર જો માત્ર બુદ્ધિનો બન્યો છે, આત્માનો છે કે નહીં ખબર નથી, પણ એ તમારે વિચારવાનું જ નથી. તમે જેટલું ઘૂંટ્યા કરશો ને, ઘૂંટતા ઘૂંટતા એક સમય એવો આવશે કે વિચાર એ બુદ્ધિનો ન રહેતા તમારા આત્માનો અનુભવ થઈ જશે. પણ એ ઘૂંટવાનું તમારે ચાલુ રાખવાનું, પણ કોઈને પીડા ન આપે તે રીતે. કેમ કે તમે ક્યાંક જાઓ અને પછી આવી ભાષા વાપરો, અમને મેં કીધું એવી, તો કોઈ વાર પછી પાછી વ્યવહારમાં તકલીફ થઈ જાય. તો એવું નથી કરવાનું. આપણે આપણા મનમાં રાખવાનું છે, લોકોની સાથેનો વ્યવહાર તો જે રીતે ચાલે છે તે જ રીતે રાખવાનો, પણ પેલો વિચાર મનમાં ઘૂંટતા તમને પોતાને થશે કે અંદર વધતો જાય છે. કેમ કે પ્રભુનું આ વચન યાદ રાખજો, 1000 વખતનો વિચાર એ વાણી બની જાય છે, 1000 વખતની વાણી અનુભવ બની જાય છે. તો આપણે વિચારમાંથી વાણીમાં જઈશું, વાણીથી અનુભવમાં જઈશું. તમારામાંથી કોઈ બોલો ભાભી. બરાબર. ભાગ્યશાળીનો પ્રશ્ન છે કે આટલા વખતથી વ્યાખ્યાન સાંભળીએ પણ થોડો ફરક ચોક્કસ પડ્યો હશે, છતાં પણ સંસ્કારના નિમિત્તો વચ્ચે સંસ્કાર જાગી જ જાય છે અને પાછા જોડાઈ જઈએ છે, તો શું કરવું? એક રસ્તો તમને આપું છું કે તમે જ્યારે પણ કંઈક સારું વાંચો, સારું સાંભળો, કંઈ પણ કરો, ઓછામાં ઓછી કોઈ એક વાત યાદ રાખો. કોઈ એક વાત. અમે લોકો પુસ્તક વાંચીએ ને પછી શું કરીએ, એક પાનું પૂરું થાય પછી સેકન્ડો માટે આંખો બંધ કરી લઈએ. આખું પાનું તો સ્વાભાવિક રીતે યાદ ન હોય, પણ એ પાના પર વાંચેલી કોઈ લીટી તો યાદ રહી જાય. બરાબર, આટલું થાય. એમ કરતા કરતા શું થાય કે એ જ લીટી તમને યાદ રહી હોય કે જે તમારા આત્મા માટે ખરેખર જરૂરી છે, અને એવી લીટીઓનો સંગ્રહ એ તમારો સાચો સ્વાધ્યાય બનશે. અમારા વ્યાખ્યાનમાંથી જ્યારે લોકો જાય છે ને
ત્યારે એ લોકો કહે છે કે બહુ સારું વ્યાખ્યાન હતું, આમ હતું તેમ હતું, પણ કશું પણ યાદ કરવાનો અને જીવનમાં અમલ કરવાનો પ્રયત્ન નથી કરતા. તો તમારે આખું વ્યાખ્યાન યાદ કરવાનું જ નહીં. તમારે શું કયું યાદ કરવાનું? કોઈ એક પોઈન્ટ, વધારે નથી કહેતો, કોઈ એક મુદ્દો. અને એ મુદ્દો હું 24 કલાક જીવનમાં કઈ રીતે રાખી શકું, 24 કલાક માટે એ પ્રયત્ન કરવાનો. પાછા કાલે આવ્યા, કાલે બીજો એક મુદ્દો મળ્યો, તે કરવાનો. જો આટલું કરતા રહ્યા તો નક્કી માનજો કે ધીમે ધીમે તમારો આત્મા ઉપર ચડતો જ જવાનો. પણ વ્યાખ્યાન સાંભળી અને પછી નીકળો અને કશું જ યાદ ન કરો તો તે બહુ અઘરું બની જાય. મને બહુ ગમે છે કે તમે લોકો આવી રીતે વ્યાખ્યાનમાં નોંધ કરો છો, પણ ક્યારેક એ બી પૂછવાનું કે આ નોંધ પાછી ખુલશે તો ખરી ને? આ બહુ મહત્વનો પ્રશ્ન છે. કારણ કે એવી કેટલી નોંધો હોય છે કે જે ક્યારેક ખુલતી જ નથી હોતી. આવું પણ બની શકે છે. તો આપણે શું કરવાનું છે? મનમાં કોઈ એક નોંધને વસાવી દેવાની છે અને જે વસેલી નોંધ એ કઈ રીતે જીવનમાં અમલમાં આવે તે પ્રયત્ન કરવાનો છે. ધર્મ બહુ મોટું મોટું કરવામાં નથી, બરાબર, પણ નાની વાતને મોટી રીતે કરવામાં છે. હું નાની પણ વાત એને કઈ સારી રીતે કરી શકું, બસ આ બહુ મહત્વની વાત છે. આપણે સૌ એમાં એ રીતે જોવાનું. બોલો બેન. હા બેન, ખોટું કામ થાય ત્યારે તમારે શું વિચારવાનું? તો બે શક્તિ આ દુનિયામાં કામ કરી રહી છે. એક છે તમારી આત્મશક્તિ અને બીજી છે પરમ શક્તિ. બરાબર, આ બે શક્તિ એનો સંઘર્ષ જ આ દુનિયા છે. દુનિયા બીજું કંઈ જ નથી. આત્મશક્તિ અને પરમ શક્તિનો સંઘર્ષ એ દુનિયા છે. જેટલું પણ શુભ છે એ પરમનો પ્રસાદ છે, જેટલું પણ અશુભ છે એ પરમ શક્તિથી દૂર જઈને મેં કરેલી ભૂલ છે. બિલકુલ. પહેલા તો તમારે એ નક્કી કરવું પડે કે મારા જીવનમાં પરમનો પ્રસાદ કેટલો અને મારા જીવનમાં આત્મશક્તિ કેટલી, આટલું જોવું પડે. હવે આત્મશક્તિ જ્યાં હશે ને ત્યાં તમે કંઈક ને કંઈક ભૂલ કરતા હશો, પણ એ ભૂલ કેવી હશે? કેટલીક અજ્ઞાનની ભૂલો હશે, કેટલીક પ્રમાદની ભૂલો હશે, કેટલીક ભૂલો એવી હશે કે તમારે ન છૂટકે કરવી પડે. નથી તમારું અજ્ઞાન, નથી પ્રમાદ, પણ ન છૂટકે કરવી પડે એ પ્રકારની ભૂલો હશે. તો બેન, તમારે આ બધું જ જોવાનું કે પ્રેમ મારી પાસે કઈ ભૂલ કરાવી રહ્યો છે, પ્રમાદ કઈ ભૂલ કરાવી રહ્યો છે, અજ્ઞાન કઈ ભૂલ કરાવી રહ્યો છે અને કઈ ભૂલ મારી મજબૂરીની ભૂલો છે. બેન, તમારી ભૂલોનું પણ જો લિસ્ટ બનશે ને તો તમને સમજાશે કે આ ભૂલ હું છોડી શકું એમ છું, આ ભૂલ નથી છોડી શકું. તકલીફ અમારી પાસે આવનાર સાધકોની એક જ છે કે એ લોકોને અમે જે પણ કહીએ છીએ એમની પાસે કોઈ નોંધ નથી હોતી. ગુરુજીએફ કરીને બહુ મોટા સાધક થઈ ગયા, બરાબર છે. ગુરુજીએફ પીડી યુસ્પેન્સ્કી એમની પાસે જયારે પહેલી વાર ગયા ને યુસ્પેન્સ્કી, ત્યારે ગુરુજીએફને એમને એટલું જ કીધું કે આ ડાયરી આપી, પેન આપી, પહેલા તું શું છે એ પૂરેપૂરું લખી નાખ. તું શું છે, પછી હું તારા પર કઈ કામ કરી શકું. ખૂણામાં બેસી જા અને જ્યાં સુધી લખવાનું પૂરું ન થાય ત્યાં સુધી ઊભો નહીં થતો. ગુરુજીએફ આવી રીતે 72 કલાક બેસાડી રાખતા. ઊભું નહીં થવાનું, હલવાનું નહીં, બેસી રહો, પણ લખો, પૂરેપૂરું લખો. ભાગ્યશાળી તમારા જીવનમાં તમે એમ કહો છો કે મારી પાસે ભૂલો છે, મારા દોષો છે, બધું જ કહો છો. ચલો હું તમને પૂછું, તમારી ભૂલો કઈ છે? કોઈ લિસ્ટ છે તમારી જોડે? કોઈ નોંધ? અને નોંધનું કોઈ બાયફર્ગેશન કે કઈ ભૂલો અજ્ઞાનની, કઈ ભૂલો આની? જ્યાં સુધી તમારી પાસે એ નોંધ નહીં બને ને ત્યાં સુધી એ દોષને દૂર કરવાની પ્રક્રિયા પણ આરંભ જ નહીં. આ નોંધ કરવી એનો જ અર્થ છે આલોચના. આલોચના એટલે કોઈ આપણે પાપ લખીને ગુરુને આપી દીધા, એ તો પ્રાયશ્ચિત્તની યાચના છે. આલોચના એટલે શું? તો મારા દોષની મારી પાસે એક વ્યવસ્થિત નોંધ હોય અને નોંધના આધારે મને ખબર હોય કે મારે કયું કામ કરવાનું. બેન, હજુ એક પૂછું છું તમને. માનો કે અહીંયા એક મહાત્મા આવે છે, બહુ પ્રભાવશાળી છે, માની લો, અને એ તમને એમ કે છે કે બેન, મારી પાસે એક તાકાત આવી છે, જે તાકાત હું કોઈ એક જીવ પર અજમાવી શકું છું અને એ જીવનો એક દોષ દૂર કરી શકું છું, એક, બરાબર, અજમાવીને. બેન, તમને મને યોગ્ય લાગ્યા છે
અને આજે હું તમારો એક દોષ ઓછો કરી આપીશ, કયો એક ઓછો કરું તો તમે કયું કહેશો? તમારી પ્રાયોરિટી બી નક્કી નથી કે મારે કયો દોષ પહેલા ઓછો કરવો, તો તમે જવાબ કયો આપશો? માનો કે કોઈ મહાત્માએ કંઈ પણ કીધું, તમે શું કહેશો? તો તમારી પ્રાયોરિટી લિસ્ટ હોવું જોઈએ કે મારે કયા ગુણો સૌથી પહેલા જોઈએ છે, મારે કયો દોષ સૌથી પહેલો હટાવવો છે. જો આ લિસ્ટ પણ બની ગયું ને તો તમે એ રીતે તમારી સાધનાને ગોઠવી શકશો. તમને તમારું મિથ્યાત્વ નડે છે, તમારું જ્ઞાન નડે છે, તમારી માયા નડે છે, તમારો ક્રોધ નડે છે, નક્કી તો કરો. દોષ શબ્દ બહુ વ્યાપક છે અને એ વ્યાપક છે એની સાથે તમે કામ ન પાડી શકો. તો આવતીકાલથી જે આપણી યાત્રા શરૂ થવાની છે ચોમાસાની, અત્યાર સુધી ત્યાં ભૂમિકા હતી, કાલથી ચોમાસું શરૂ થશે. ઈચ્છું છું કે આજે તમારી પાસે નોંધ બની જાય કે ક્યાં કેટલું કેવી રીતે. બેન, આ ગૃહસ્થો છે ને એ ખાલી લગ્ન જેવો પ્રસંગ હોય તો પણ કેટલું મોટું લિસ્ટ બનાવતા હોય છે. તો એક દિવસના પ્રસંગ માટે, 3 દિવસના પ્રસંગ માટે આટલું મોટું લિસ્ટ બને, 4 મહિનાના ચોમાસા માટે લિસ્ટ કેમ ન બને કે મારે શું કરવાનું છે? તે ખાસ બનાવો ભાઈ. બોલો ભાઈ. આરાધનામાં બિલકુલ બોલ, કઠોરતા બની જાય. હા, કેવું બને છે કે આરાધનામાં કરુણા નથી હોતી, તો પછી આપણે એ કરુણા ન હોવાના લીધે આરાધના ન કરનાર જીવ એને આપણાથી નીચો તો ગણી જ લઈએ. બહુ સ્વાભાવિક રીતે આપણે એને શું ગણીશું? નીચો. અને નીચો ગણવાના લીધે એના આત્મદ્રવ્ય માટે આપણા ચિત્તમાં એક હલકાઈનો ભાવ આવે. આ હલકાઈ અને પોતાની ઉચ્ચતાનું ભાન એ તિરસ્કાર બની જાય. અને તિરસ્કાર જ્યારે વર્તનમાં વ્યક્ત થાય ત્યારે કઠોરતા બની જાય. તો આરાધનામાં જ્યારે કરુણા હશે ત્યારે તમને એ જીવની ભૂમિકાનો સ્વીકાર. હું એક વસ્તુ તમને પૂછીશ, ઘણા જીવો એવા હોય કે જે તમારાથી આરાધનામાં ઘણા આગળ, પણ એને તમને સ્વીકાર્યા, એને તમારી ભૂમિકાનો આદર કર્યો અને એ ભૂમિકાનો આદર કરીને જે પણ મળી શકે, જે પણ આપી શકાય એ તમને આપવાનો પ્રયત્ન કર્યો. તો તમે તમારાથી નીચે જે છે એના માટે આદર રાખો, સન્માન રાખો. જો આ ન આપ્યું તો તમારા વર્તનમાં કઠોરતા વ્યક્ત થવાની. તમે બીજાને ખોટા અને નીચા કહેવાના. બગેદારી એવો અનુભવ થયો કે કોઈ પાપ કરનાર જીવ આપણી સામે આવી જાય છે તો એની સારી વાત મગજમાં આવે પહેલા પેલું પાપ યાદ આવે, તેના પાપ કર્યું છે, આવો પાપી જીવ. કેમ યાદ આવે છે? કરુણાનો અભાવ, બીજું કંઈ કારણ નથી. અને કરુણાના અભાવને લીધે તમારો દરેક ધર્મ એ કોઈક રીતે બીજાને કનડે એવો તીખો તીખો બની જાય. પછી એ જીવની સાથે આપણે બી જોડાઈએ ને તો એના પાસેથી પ્રેમ નથી મળતો, એની પાસેથી મળે છે ઉપેક્ષા ભાવ. અને આપણને સતત એમ થાય બહુ બહુ ઊંચો છે. આ ફિલિંગ એ પોતિકાપણું ન લાવવા દે. ધર્મી જીવે પહેલો પ્રયત્ન એ કરવાનો કે સૌ સાથે પોતિકાપણું અનુભવવું, અને પોતે અનુભવ એટલું નહીં, સામેવાળાને પણ પોતિકાપણું અનુભવાય એવો પ્રયત્ન કરવો. આ સૌથી મોટી વસ્તુ. બીજી વાત, ધર્મી જીવ એમ ન વિચારે કે આ બધાનું જે થવું એ થાય, મારે મોક્ષમાં પહોંચી જવું છે, એવું ધર્મી જીવ ન વિચારે. ધર્મીની તો એક જ ભાવના હોય કે સૌને સાથે લઈને જવું છે. ઘણી વાર એવો ભ્રમ આપણને એમ થાય, રમૂજ, કે જાણે પેલા બસ સ્ટેન્ડ પર 40 જણ ઉભા છે અને એક બસ આવી, 10 જ સીટ ખાલી છે. કંડક્ટર કહે છે કે અહીંયા આ બસમાં કોઈને ઉભા નથી રાખવામાં આવતા, 10 જણ આવી જાઓ ને અહીંયા બેસી જઈશું. ઓલા 40 જણને હુડુડું કરીને દોડે ને એને એક જ હોય કે બાકીનાનું જે થવું થાય મારે 10માં સીટ મળી જવી જોઈએ. તમારી મોક્ષની ઈચ્છા ઘણી વાર તો એવી લાગે છે કે આખો સંઘ છે એનું જે થવું થાય મારે મોક્ષમાં પહોંચી જવું. બહુ સાચી વાત કરું છું.
મને કોઈ આવીને પૂછે કે તારે મોક્ષે જવું છે, તો મારી તો સ્પષ્ટ ના છે, મારે એકલા મોક્ષે જવું નથી, મારે તો બધા જે છે ને સાથે લઈને જવું છે. હું તો પાલીતાણા ચડતો હતો ને, તો કોઈ દિવસ એ નહોતો જોતો કેટલી મિનિટમાં પહોંચ્યો. મને તો ક્યાંય નહોતું ગમતું. મને એક વસ્તુ ગમતી હતી પાલીતાણા ચડતા ચડતા, કે જો કોઈ એવું જડી જાય કે જેને આપણા સાથ સત્કારની જરૂર હોય અને એને સાથે લઈને જઈ શકાય છે, તો દાદો તો ઉપર મારી રાહ જોઈને બેઠો જ છે, એને તો કઈ ફરક નથી પડતો હું 1 કલાકે ચડું કે 3 કલાકે ચડું. પણ દાદા એ જે કરવા માંગે છે, બાકી કલિકુંડે મને આ ધર્મ સમજાવ્યો. કલિકુંડ એ દિવસે મને એક ક્ષણ માટે ધર્મી જીવો માટે તિરસ્કાર આવી ગયો. પછી પાછો હું સ્વસ્થ થયો સમજણથી. પણ તમને હકીકત કહું છું, અમે કલિકુંડ યાત્રા કરવા ગયા હતા, બરાબર? વિહાર કરીને આવતા હતા. ધોળકા ગામનું નામ છે. 19 કિલોમીટરનો વિહાર હતો અને વૈશાખ મહિનાનો ભયંકર તડકો. પહોંચતા પહોંચતા 8:30 થઈ ગયા હતા. તો તમે ખુલ્લા રસ્તા પર હો ને તો 8:30 નો તડકો વૈશાખ મહિનાનો ઘણો આકરો લાગે. તો ચાલતા હતા. ગુરુ ભગવાન 1 કલાકના 3 કિલોમીટર ચાલી શકે. ધીમે ધીમે આગળ વધી રહ્યા હતા. અને કલિકુંડમાં એ દિવસે કોઈ પ્રસંગ હશે, જે તો અમને પછી ત્યાં ગયા પછી ખબર પડી. તો એ પ્રસંગ નિમિત્તે બહારગામથી સારું એવું માણસ કલિકુંડ આવ્યું. સારું એવું માણસ આવી રહ્યું છે. હવે કલિકુંડમાં તમે જોશો જ્યાં તીર્થ છે ને, ત્યાં મોટા મોટા અનેક રસ્તા ભેગા થાય છે. આમથી પણ આવે, આમથી પણ આવે, જો કોઈને ત્યાંનો નકશો ખબર હોય. અમે જે બાજુથી આવી રહ્યા હતા એ બાજુથી કેટલીય ગાડીઓ એ અમારી પાછળથી આવી રહી હતી અને બધી કલિકુંડના ત્યાં એન્ટર થઈ રહી હતી. ગાડીઓની સ્થિતિ જોઈને સમજાઈ જાય. એ પેલી 4 બંગડી વાળી ગાડી હોય કે સિમ્બોલ વાળી ગાડી એટલે આપણને ખબર પડી જાય કે સામાન્ય માણસની તો હોય નહીં, એ ગામમાં તો કોઈ હોય નહીં, તો ભાઈ આ કલિકુંડ વાળાની હશે કોઈ ત્યાં. અને આ કેવું બન્યું હતું કે એ કલિકુંડમાં કોઈ ગાય ધોળકા ગામમાં રખડતી ગાય હશે. હવે એ ગાય એને કોઈકે મારી કે એની સાથે જે પણ થયું, આ જે પગ હતો એ પગ અડધો એનો કપાઈ ગયો, એટલે હાડકું છૂટું પડી અને પગ આવી રીતે લપડી પડ્યો છે. હવે ગાય કોઈ દિવસ 3 પગે ચાલી જ ન શકે. એના માટે 3 પગે ચાલવું એ બહુ જ અઘરી વસ્તુ છે. તો એ બચારી ગાય એ 2 ડગલા માંડ માંડ ચાલે, પાછી એ રસ્તા પર ફસલાઈ પડે, ચીસો પાડે. કેમ કે એને મને લાગ્યું એનો ઘા જોતા ઓછામાં ઓછા 2 દિવસ નીકળી ગયા હશે એના ઘા પડે, અને એની દવા કે કશું થયું નહોતું, પાણી પી નહીં શકી હોય, ખાવાનું મળ્યું નહીં હોય, અને એક ધૂમ ધકતા રસ્તા પર, જે રસ્તા પર મારા પગ બળતા હતા એ રસ્તા પર એની ચામડીનું તો શું થતું હોય. એ બિચારી પડી જાય, ગબડી પડે, માંડ માંડ ઊભી થાય, ચાલે, એને તો ખબર બી ન હોય ક્યાં જવું. અને આવી ગાય ચીસો પાડે આવી અવસ્થામાં, કદાચ પડેલી હોય તો આપણને બહુ ખબર ન પડે, પણ પેલો પગ આમ કરી અને ઘસડાતી હોય, અને આ જૈનોની ગાડીઓ એની બાજુમાંથી સળ 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 નીકળતી જાય અને બધી કલિકુંડના દરવાજામાં વળતી જાય. ભાગ્યશાળી એક સાધુ તરીકે અમે બીજું શું કરી શકવાના? પહેલા ગયા દાદા પાસે જવાને બદલે, ઉપાશ્રયમાં જવાને બદલે અમે પેઢી પર ગયા, અને પેઢી પર જઈ અને કલિકુંડમાં જ પાંજરાપોળ છે ત્યાં આગળ સંપર્ક કરાવ્યો, એ ગાયને ત્યાંથી લેવાની વ્યવસ્થા કરાવી, અને પછી અમે દાદા પાસે ગયા. આટલું એક થયું. ત્યાં સુધી અમે ત્યાં જ ઉભા રહ્યા. પણ એક પ્રશ્ન એને દિલને કોરી ખાધો કે 50 ગાડીઓ પસાર થઈ, 50 ગાડીઓ, એમાંનો એક પણ જણ એને એવું મન ન થયું ચલો દુનિયામાં જે થતું હોય, આપણે કઈ કતલખાને કપાતી 80,000 ગાયોને બચાવી નથી શકવાના, ચલો આપણે કોઈ કસાઈને રોકી નથી શકવાના, પણ તમારી નજર સામે કોઈ જીવ આવું તડપી રહ્યું છે, તડફડી રહ્યું છે, અને તમે એના તરફ પણ ધ્યાન કર્યા વગર કલિકુંડમાં દોડી જાઓ અને પછી જઈને પ્રભુની પૂજા કરો, અભિષેક કરો, એ પાર્ષનાથ તમારી પૂજા સ્વીકારવાનો છે, એ કબૂલ કરવાનો છે તમારી આટલી બી આરાધના? કોઈ કબૂલ કરે એવું લાગે છે તમને લોકોને? સવાલ જ નથી આવતો. તો હું આને કહું છું ધર્મી જીવની કઠોરતા.
એને માત્ર દેખાય છે પોતાનો ટિપિકલ ધર્મ. ચોક્કસ હું એમ નથી કહેતો કે તમે એના માટે કંઈક દાન આપો, એ બધી વાત નથી. ઉપરથી એમાં તો ઘણો વિચાર કરવા જેવો છે. પણ નજર સામે જીવની તરફડાટ પણ આપણે આવી રીતે ઇગ્નોર કરી શકીએ અને માત્ર એક ધ્યાન આપીએ કે આ પૂજા આ છે, તેનો શું મતલબ? પહેલો ધર્મ એ પ્રભુએ કીધું એ કરવું, એ પહેલો ધર્મ છે. પૂજા એ ધર્મ નથી. પૂજા તો જ્યારે તમે તમારા બધા કર્તવ્ય પાડી લીધા પછી કરવાની એક વધારાની આરાધના. પહેલા તો તમારું કર્તવ્ય એ છે કે સૃષ્ટિ માટે કરુણા લગાવો. એક ગાય માટે પ્રેમ, દિલમાં કોઈ કરુણા નહીં, પ્રેમ નહીં, આવી આરાધનાનું કઠોરતા કહે છે. અને આવી કઠોરતાને લીધે જ અનંત ભવોમાં પૂજા કરવા છતાં આપણો ઉદ્ધાર થયો નથી. તો કઠોરતાને નિવારો અને હૃદયને પ્રભુના પ્રેમથી એટલું તરબતર બનાવી દો કે તમારી કરુણા એ સૃષ્ટિ પર વહી. બહેનોમાંથી કોઈ બોલો બેન. હા બેન, જુઓ, કેટલીક વખત આપણા જીવનમાં પીડાકારી સંબંધો એવા હોય છે કે જે પૂરા જ નથી થતા. એને પૂરા કરવાનું આપણા હાથમાં હોતું પણ નથી. તો બેન, એવા સમયે એક જ કામ થઈ શકે છે. ગઈકાલે મારા મનમાં જેટલો ગુસ્સો હતો એને તમે 1,00,000 પોઈન્ટ ગણો તો આજે 99,999 થવા જોઈએ. કેટલાક ગુસ્સા, કેટલાક અણગમા એ એક સાથે પૂરા નથી થતા, પણ ઝીણું આપણા મનના જે વેર વિરોધ છે એને ઓગાળી શકાય. બેન, આ દિવાલ જો તોડવાની હોય ને તો કે એક ઘામાં ન તૂટે. તમારે એક હથોડો મારો એક તિરાડ પડે, પણ એમ કરતા કરતા બી તિરાડોનો સરવાળો એક દિવસ આ દિવાલને ખંડેર બનાવે. તો એટલું જ કરવાનું કે મારા મનમાં મેં જે અણગમાની શિલાઓ રાખી છે, અણગમાના પથ્થરો ભેગા કર્યા છે, એમાંથી આજે એક કાંકરો બહાર મૂકી આવીશ. શીમાં ખબર કે કદાચ મારું જીવન જેમ વીતતું જાય એમ વીતતા જીવનમાં કાંકરા બહાર મૂકતા મૂકતા એક દિવસ ખાલી પણ થઈ જાય. તો મારે એટલું જ ચેક કરવાનું તમારે કે ગઈકાલ કરતા આજે એ જે અણગમો હતો એ સહેજ ઓછો થયો. બસ આટલું પણ જો બન્યું ને તો અમે પ્રભુના માર્ગના આરાધક છીએ. બે વસ્તુ રાખવાની. પહેલી વાત એ પણ સમજવાની આની સાથે કે આવું વર્તન તમે કોઈકની જોડે કરેલું છે તો જ તમારી સાથે આ વર્તન થાય, એ તો નક્કી વસ્તુ છે. તો મનની એ સ્થિતિ પણ ક્ષમતા ઘણી આપશે. અને બીજી વાત બેન, કે જે વસ્તુને તમે બદલી નથી જ શકવાના એને જેટલી ઝડપથી સ્વીકારી લો ને એટલી ઝડપથી કમસે કમ તમે તો આનંદનો અનુભવ કરી શકો. બાકી વિચાર્યા જ કરું એ પૂરું જ નથી થતું. એક ભાઈ મળ્યા હતા. બેન, આ ગાલ છે ને એ ગાલ પર એને એવા 10 મસા થઈ ગયા હતા, ડોક્ટરે ના પાડી દીધી કે તમને આ મસા નીકળવાના નથી. કોઈ પૂર્વભવના કર્મના ઉદયે એને આવી રીતે ગાલ પર 10 મસા હતા. તો હવે 24 કલાક વિચાર જ કરશે કે મારા ગાલ પર 10 મસા છે, તો એની નિરાશ ક્યારેય થશે? જે નથી જ પૂરું થવાનું તો એ કદાચ એવું વિચારી લે કે હવે નવી પેઢી નવો દાવ, ચાલ આ ભાવ પૂરો કરી નાખું, તો એનો કોઈ મતલબ છે નથી. તો એ ભાઈ શું વિચાર? હવે આ છે, મારે મારું જીવન એની સાથે કેમ સેટ કરવું એ શીખી લેવું છે. તો બેન, ઘણા બધા આપણા સગાઓ હોય છે ને એ શરીર પર થયેલા ઘૂમડા જેવા જ હોય છે. માફ કરજો, આવું ન બોલાય પણ એમ કહું છું કે શરીર પર થયેલા ઘૂમડા, અને એવા ઘૂમડા જે પાકીને પૂરાય નથી થતા અને જે મટકાય નથી. કાચા ઘૂમડાની પીડા એ વ્યાખ્યા જ કરવી પડે, તેના જેવા હોય છે. આપણે એને સ્વીકારી લઈએ અને જીવનને ગોઠવી દઈએ એ સારું પડતું હોય. પણ આટલું કરવાનું. ગઈકાલ કરતા આજ કેવી બેન? આટલો અણગમો ઓછો, બસ એટલું કરવાનું. બોલો ભાગ્યશાળી. પેલા એમને હાથ મૂકો. બોલો બોલો ભાગ્યશાળી. બિલકુલ. હા, એ આપણે પ્રતિક્રમણની વિધિમાં લઈશું. એ 7 દિવસમાં આપણે આ લેવાનું છે. હા ભાગ્યશાળી, તમે આવવાના છો વાસનામાં? બહુ સરસ. બોલો. બિલકુલ બિલકુલ.
અમે લોકો એક એપ બનાવવાનું વિચારીએ છીએ ગૂગલ પાસે, અને એ એપમાં આવો ડેટા ફીડ કરી દેવાનો છે. એટલે તમારે રાત્રે એટલું લખી દેવાનું, આટલું સામાયિક કર્યું, આટલું આ કર્યું, આટલું આ કર્યું, આટલા પ્રતિક્રમણ. એટલે તમારી પાસે પેલી એપ છે ને જનરેટ કરશે કે કેટલા પલ્યોપમનો દેવલો, બરાબર, અને કેટલો લાભ મળે. એ તમને આંકડા તો મળી જાય કમસે કમ કે ભાઈ મારે આટલા પલ્યોપમનું ઓલું થયું. કારણ કે જો આવી જ રીતે કશુંક કરવાથી કશુંક મળી જતું હોત તો પછી આ બધા શાસ્ત્રો લખવાની જરૂર જ નહીં પડે. આ બધા તો જે ધર્મ કરતો જ નથી એવા જીવો માટે કરેલા માત્ર આલંબનો છે કે જેથી એને આકર્ષણ પેદા થાય અને એ કરવા માટે આવે. બાકી તો જ્ઞાની ભગવાન તો એક જ સમજાવે છે કે તારે ધર્મ કરવાનો છે. કોના માટે ભાઈ? તારા પોતાના ગુણના ઉઘાડ માટે. અને જો એ રીતે ધર્મ થયો તો જ તમે વાસ્તવિક પ્રગતિ કરશો. પણ એ પહેલા પેલો એકડો ઘૂંટાવા માટે અનેક વખત આવા લોભ લાલચના આલંબન આપવા પડે છે. શું કરવાનું? તો પહેલા પોતાની જાતને એટલું પૂછવાનું કે હું બાળ જીવ છું કે હું મધ્યમ બુદ્ધિ જીવ છું કે હું પંડિત જીવ છું. જો તમારી અંદરથી જવાબ આવે કે હું બાળ જીવ છું તો પછી પેલું બધું ગોખી લેવાનું. એટલે સ્ટીકર નથી લાગતા કે દેરાસર જવાબ પગ ઊંચો કરે તો આટલું થાય ને એક ડબલું ભરે તો આવું થાય. એ બધું ન માલુમ કોને આવું શોધ્યું હતું, પણ જેને શોધ્યું હતું એનું મગજ બહુ જ ફળદ્રુપ હતું, એ નક્કી વસ્તુ. તો એ ફળદ્રુપતાએ આ સમાજને આટલું તો આપ્યું કે જે લોકો દેરાસર નહોતા જતા એમને દેરાસર જતા કર્યા, કે આવી રીતે થયું. તો ઘણું બધું લખે છે કે આમ હોય. તમને નવાઈ લાગે એવી વાત કરું, તમે સરવાર્થ સિદ્ધના વર્ણન વાંચો ને, સરવાર્થ સિદ્ધના, તો ખરેખર તો શું આવે છે કે પેલો દેવ હોય છે એ દેવ એ પોતાના સ્વાધ્યાયમાં જીવન પસાર કરે છે. એને કોઈ મોહ માયા કશી પડી જ નથી હોતી, તો સ્વાધ્યાયમાં પોતાનું જીવન પસાર કરે છે, બરાબર, એ જે સરવાર્થ સિદ્ધનો દેવ છે. પણ હવે લોકોને શું થયું કે આખી જિંદગી 33 સાગરોપમ એ સ્વાધ્યાયમાં જ પસાર કરી દેવાના. એ આ તો કઈ મતલબ છે? કાંઈક તો હોવું જોઈએ સારું. હવે ત્યાં તો બધા બ્રહ્મચારી દેવો છે એટલે દેવીઓ તો લવાય. પછી પથારીમાંથી ઉભા જ નથી થતા એટલે વાવડીઓ ન લખાય. કારણ બીજે બધું શું લખાય કે વાવડીનું તરવાનું હોય છે, નંદનવનની ક્રીડાઓ હોય છે, અપ્સરાઓ હોય છે. પણ હવે ઓલો દેવ તો પથારીમાંથી ઉભો જ નથી થતો અનુત્તર વિમાનનો. તેના માટે શું લખવાનું? હવે તમે વિચારો કે એ ભગવંતની કરુણા કેટલી અને ફળદ્રુપ બુદ્ધિ કેટલી. તેમને એક વસ્તુ વિચારી કે આખરે ચોપડી વાંચવી ન પડે દેવે, પથારીમાંથી ઊભા ના થવું પડે, અને છતાંય મજા મજા થઈ જાય, લોકોને આકર્ષી શકાય એવું કોઈ સુખ દેખાડવું જોઈએ. એટલે અચાનક જ એમને એક મસ્ત ઇનોવેશન કર્યું કે ત્યાં આગળ હોય છે ઝુમ્મર, જેમાં વચલું મોતી આવું હોય, એની આસપાસના મોતી કેટલું પેલું 64 મણ, 32 મણ, પછી એનાથી 16 મણ આવા બધા મોતી. અને આ મોતી છે એ મોતી એ અફડાય અને એમાંથી રાગ રાગીની નાટક પ્રગટે અને પેલો દેવ છે એનો આહલાદક અનુભવ લે. આવું લખ્યું. હવે આ કોના માટે લખ્યું છે? તો દેવને તો કઈ પડી નથી, તો સ્વાધ્યાયમાં ધ્યાન પસાર કરે. એ ઝુમ્મર કોના માટે? દેવ માટે લટકાવ્યું? નહીં, તમારા માટે લટકાવ્યું. કે તમને એમ થાય કે ભાઈ આ આવું સારું છે, જવા જેવું છે. તો આખરે મનુષ્યને કોઈક રીતે એને ગમે છે એવું કશું કાપી દેવું અને એ દ્વારા એને ધર્મમાં જોડી દેવો, આ જ્ઞાની ભગવંતોની અપાર કરુણા છે. પણ તમારે સમજવાનું કે મારા માટે નથી લખતું. બાળ જીવો તો હંમેશા ત્રાજવા લઈને જ ફરતા હોય અને ત્રાજવું લઈ અને એ બધું માપ્યા કરતા હોય, આવું છે, આવું છે, આવું. તમને શું વાત કરું, તમને કદાચ નવાઈની હજુ એક વાત કરું. તમારી આગળ બે ઉદ્ધાનના સમાચાર આવે છે. એક જગ્યાએ 70 માળ હતી અને એક જગ્યાએ 300 માળ હતી. તમારા મતે કયા ઉદ્ધાન સારા? તમે કદાચ 70 વાળા કહેતા હશો. બાકી તમે વિચારો, આ જ આંકડા એ મગજમાં ગોઠવાઈ ગયા છે. ત્રાજવા વાળા જીવો એમની રીતે કરવાના. આપણી પાસે એવી, આપણે પોતે બચવાનું, દુનિયાને તો બદલી નહીં શકાય. અને જે લોકો આવું માનતા હોય ને એમ સમજવાનું કે હજુ કદાચ અચરમાવર્તમાં હશે, કદાચ બાળ દશામાં હશે, ક્યારેક એમનો ભવ નિસ્તાર થશે. આપણે કરુણા આપવાની, હા, એ તો સમજણ આપવાની. બાકી આપણા દ્વારા કોઈ રીતે ધર્મની આવી પ્રસ્તુતિ નહીં કરવાની. બોલો બેન. કહું, બોલો બેન.
શબ્દમાંથી સત્ય કેવી રીતે શોધવાનું, બરાબર ને? સત્યનો અનુભવ કેવી રીતે કરવાનો? શબ્દમાંથી સત્ય શોધવાની ચાવી છે તમારું ચિંતન અને મન. શબ્દ તો જડ છે, પણ એ શબ્દ પર જેટલું ચિંતન અને મનન કરો ત્યારે જે પકડાય છે એ તમારું સત્ય છે, જે તમને પહોંચાડ્યું છે. એટલા માટે જ આપણે ત્યાં એક સરસ વાત કરી છે, અનુપ્રેક્ષા. શબ્દ બરાબર પકડજો, અનુપ્રેક્ષા. પ્રેક્ષાનો મતલબ છે કે મને જે દેખાયું, મને જે જણાયું, મારો જે અનુભવ થયો એ પ્રેક્ષા છે. પણ અનુનો મતલબ એ પ્રેક્ષાની પાછળ મેં જે ચિંતન કર્યું એ અનુપ્રેક્ષા છે. અનુ એટલે પાછળ અર્થ થાય. તો બેન, તમારા સુધી જે પણ આવે છે શબ્દ કે કંઈ પણ અનુભવ, એને તમે ચિંતન મનન દ્વારા અનુપ્રેક્ષામાં પલટી શકો. અનુપ્રેક્ષા સત્ય સુધી લઈ જાય. જો વાચના, પૃચ્છના, પરાવર્તના, આ 3 શબ્દ સાથે જોડે છે. અનુપ્રેક્ષા તેની સાથે જોડે છે? સત્ય સાથે. તો શબ્દથી સત્ય સુધી જવાની યાત્રા અનુપ્રેક્ષા છે, અને એ તમારે કરતા રહેવાનું. અને સત્ય જીવનમાં કેવી રીતે આવશે એની ચિંતા તમારે બિલકુલ નહીં કરવાની. કારણ એક જ છે કે પ્રભુનો એક સિદ્ધાંત યાદ રાખજો કે સત્ય જો સમજાઈ ગયું તો એ જીવનમાં આવ્યા વગર રહેતું જ નથી. તમારી એ તાકાત જ નથી કે તમે સત્યને જાણી શકો અને જીવન એનાથી વંચિત રહે. એ તાકાત જ નથી. કેમ કે જે સાચું સમજાયું છે એ તમને ક્યાંક ને ક્યાંક નડવાનું, તમે કંઈ પણ કરવા જાઓ અને તમને બચાવી લેવાનું. બરાબર? હા, બોલો. બરાબર. બિલકુલ. ભાગ્યશાળીનો પ્રશ્ન છે કે આત્માના દુશ્મન તો બંને છે, રાગ અને દ્વેષ. આપણે ત્યાં દ્વેષ પર જ વધારે ધ્યાન કેમ અપાય છે, રાગ પર કેમ નથી અપાતું? તેનું મુખ્ય કારણ એ છે કે દ્વેષમાં પીડા 2 જણને થાય છે અને રાગમાં પીડા ખાલી પોતાને થાય છે. બરાબર? દ્વેષ છે એ કરું તો પીડા કેટલાને થવાની? 2 જણને, મારી અને મારા સિવાય કોઈ એકને. અને રાગમાં પીડા કેટલાને થવાની? ખાલી પોતાને. એટલે મનુષ્યનું ધ્યાન હંમેશા દ્વેષ તરફ વધારે રહે છે, કેમ કે એમાં પોતાના સિવાય સામેવાળાને પણ પીડા છે. જ્યારે રાગમાં ખાલી પોતાને પીડા છે, અને એ પીડા તો પછી સમજાતી નથી, એવી પીડા હોય છે. તો એટલા માટે દ્વેષની વાત વધારે થાય છે. બીજું આપણે ત્યાં એવું છે કે દ્વેષ કરનારો માણસ હોય એને ખરાબ ગણવામાં આવે છે કે જોને કેવો ક્રોધી છે, ભાઈ એનાથી દૂર રહેજો. પણ રાગ કરનાર માણસ હોય, રાગ કરનારો, એને તો આપણે ત્યાં માનપાન આપવામાં આવે છે. તમે વિચારો, કોઈ માણસે બહુ રાગ કર્યો અને રાગ કરીને 100 કરોડ કમાઈ બી લીધા, તો આપણે ત્યાં તો એ શ્રેષ્ઠી વર્ય ગણાશે. તમે વિચારો. પણ કોઈ માણસ એ 100 જણ પર દ્વેષ કરે એને શ્રેષ્ઠી વર્ય કહેવાય? તો નહીં કહેવાય. તો રાગને સન્માન આપવાની પરંપરા છે અને દ્વેષને ઇનકારવાની પરંપરા છે. એટલે દ્વેષની વાત વધારે થાય, રાગની વાત ઓછી થાય. હજી એક મુખ્ય કારણ એ છે કે તમારા રાગને તમે નાનકડા દાનથી ધોઈ શકો છો. સમજો કોઈ માણસે બહુ જ રાગ કર્યો અને રાગ કરી અને 5, 10, 15 કરોડ કમાઈ બી લીધા કે વસ્તુઓ ભેગી કરી લીધી, પછી એક નાનકડું દાન આપી દે એટલે પેલો રાગ છે ને એ સમાજની દૃષ્ટિએ તો ધોવાઈ જાય છે. અને ભાઈ આટલું ખર્ચે છે તો કમાય તો ખરો ને ભાઈ. અને દ્વેષમાં કેવું છે કે આવું કશું તમે ધોઈ પણ નથી શકતા હોત. એટલે બધી રીતે દ્વેષ એ નકામો ગણાય છે, રાગ એ ચઢિયાતો ગણાય છે. પણ પ્રભુ હંમેશા કહે છે કે આપણને દ્વેષે નથી ડૂબાડ્યા. ડૂબાડ્યા શેને છે? રાગે. તો આપણે સંયમી જીવે, સાધક જીવે ધ્યાન આપવાનું છે રાગ પ્રત્યે. બોલો ભાઈ. હા. બેન, આમાં મેં કહ્યું એમ કે આપણે પોતાના સમજીને કરીએ, પણ સામેવાળાને એની કંઈ પડી ન હોય તો સમજવાનું. બહુ સાચી વાત કરું છું કે આપણે ગયા ભાવમાં કોઈની પડેલી નહોતી રાખી. આ હકીકત છે. જ્ઞાની ભગવાન તો શું કે છે, આ તમને આમ કહું છું, માફ કરજો, પણ લગભગ એવું થતું હોય છે, આમથી આમ ટ્રાન્સફર થાય છે, આમથી આમ ટ્રાન્સફર થાય છે.
એટલે આ લોકો બધા આવતા જન્મમાં આમ બેઠા હશે ને તમે બધા આવતા જન્મમાં આમ બેઠા હશે. અરે એમ નહીં, તમારા માટે નહીં કે તમે સામાન્ય વાત કરું છું. કારણ કે શું છે, તમે બીજાની દરકાર કરી અને આ લોકોની થોડી દરકાર, આ લોકો એટલે તો સામે બેઠા છે ને તો એની મારા વાળા છે એટલે એમના માટે બોલી શકું, બરાબર? તો બીજાની દરકાર થોડી ઓછી કરે એટલે કર્મબંધ વધે અને તમારો ઘટે. એટલે છે ને એક સિસ્ટમ ચાલ્યા જ કરે છે. એક ભાવમાં તમે કોઈની દરકાર ન કરી, આ ભાવમાં તમારી કોઈ ન કરે. આ સિસ્ટમને અટકાવી કેવી રીતે શકાય? તો એક જ રીતે કે કોઈ મારી કદર ન કરે એ વખતે મને જે આર્ત ધ્યાન થાય છે એ આર્ત ધ્યાનને હું મનમાંથી કાઢું અને એટલું સ્વીકારું કે મેં કયા ભાવથી કર્યું. બેન, આનો એક શ્રેષ્ઠ રસ્તો છે કે તમે જેના પણ માટે કરો છો ને એને એક સાધર્મિક તરીકે જોઈ લો. અહીંયા લોકો, અહીંયા ગઈકાલે જ હતું ને પેલું સાધર્મિક ફાઉન્ડેશન, એમાં એ લોકો મોટી રકમો ફાળવતા હોય છે, પણ એ લોકો એવી અપેક્ષા રાખે કે જેને મેં રકમ આપી એ મારા પગે પડીને એમ કે ભાઈ તમે બહુ સારા, એવી અપેક્ષા રાખો છો તમે કે તમારે નહીં કરે ને? કેમ? તમને ખબર છે કે મારે આપવાનું હતું અને મેં આપી દીધું. હવે બેન, આપણે વિચારવાનું. હજુ એક વસ્તુ પૂછું, કોઈ દિવસ બેન કોઈ ગરીબને તમે 10 રૂપિયા 5 રૂપિયા દાન આપ્યું છે? પેલા રસ્તા પર બેઠા હોય એને તમે આપ્યું છે ખરું? જો હું જે વિચારું તે કહું છું, તમે આપ્યું છે? હવે તમે એને રોજે 10 રૂપિયા આપો અઠવાડિયા સુધી, પછી 8મા દિવસે કહો ચલ નીકાળ 5 રૂપિયા, રોજે તમે 10 આપો ત્યારે મને સામે કોઈ દિવસ આપવા જોઈએ ને 5-7 રૂપિયા. તમે એની પાસે માંગો ખરા? કેમ ન માંગો? કેમ કે તમારી પાસે અઢળક છે અને એ ગરીબ છે, બિચારો છે, બરાબર? આટલું તો સમજો છો ને કે જેને આપણે આપતા હોય એની પાસે મંગાય નહીં, એ બિચારો છે ને એવું. તો બેન, કોઈ કેવું હોય, કોઈ પૈસાનું ગરીબ હોય, કોઈ પ્રેમનું ગરીબ હોય. આપણામાં બહુ પ્રેમ છે, આપણે આપ્યા જ કરીએ છીએ. એમ ભાઈ સામે માંગવા થોડી જવાય. હવે એક રસ્તાની બાજુમાં બેઠેલો ભિખારી જેવો છે પ્રેમની દૃષ્ટિકોણથી, તો એની પાસે આપણે કોઈ દિવસ હાથ લંબાઈએ કે લાવ ભાઈ હું તને રોજના 10 આપું છું, એક દિવસ 5 મને આપો? તમે માંગ્યું કોઈ દિવસ? નહીં માંગ્યું. તો ઓલાની પાસે શું માંગવાનું? હવે સમજણ જ છે કે ગરીબ હતો એટલે જ એવો છે અને આપણે એવી રીતે બેઠા. તો બેન, આ તો પ્રભુની કૃપા થઈ કે તમને પૈસો મળ્યો, તમને પ્રેમ મળ્યો, પ્રભુની કૃપા છે કે તમારી પાસે આપવા જેટલો પ્રેમ છે. હવે એ લોકો ઠણઠણ ગોપાલ કહેવાય, એ લોકોનો વાટકો ખાલી છે, તે લોકો પાસે પ્રેમ નામની વસ્તુ જ નથી કોઈને આપી શકે. દયા કરવાની હવે નથી એની પાસે, મને આપ્યું પ્રભુએ, તમારે આપવાનું, બસ એટલું વિચારવાનું. કોણ? હા બેન, એનું કારણ એ છે આપણે સમાજમાં પૈસાના ગરીબને ગરીબ કહેવાય, પ્રેમના ગરીબને કોઈ ગરીબ નથી કહેતું. કોઈ માણસ પાસે પૈસો ઓછો હોય ને તો બિચારો ગણાય, બરાબર? પણ કોઈ માણસ પાસે પૈસા કરતા 1000 ગણી મોટી તાકાત, પ્રેમ ન હોય, એને કોઈ બિચારો કહે છે? નહીં. તો એને આપણે બિચારા ગણવાની ટેવ પાડવાની. પૈસો ન હોય તો જીવન નીકળી જાય, પ્રેમ ન હોય તો જીવન કેમ નીકળે બેન? હવે એ લોકોને પ્રભુએ પ્રેમ જ ન દીધો અને એમનો વાટકો ખાલી રાખ્યો. પેલો વાટકો શું છે? નજરે દેખાય ને પેલો, કાં તો હૈયાનો વાટકો, એ પ્રેમ વગરનો ખાલી. હવે એનું તમે શું કરશો? બિચારા ગણી લેશો ને પછી મગજ એકદમ શાંત થઈ જશે. આપણે